તો હાલ એક કલાકાર એવું બોલી રહ્યા છે કે અમે નાના કલાકારને કોણ હવે ઓર્ડર આપશે, કારણ કે ડીજે તો બંધ થઈ ગયું, તો હવે કોણ ઓર્ડર આપશે? તો અમે ડીજે બંધ થઈ ગયું અને અમે ગાવાનું બંધ કરી દઈએ એવું બોલી રહ્યા છે. કારણ કે કયો નેતા છે કે અમને 30,000 રૂપિયા આપે? અને કલાકાર એમ પણ બોલી રહ્યો છે કે 10,000 12,000થી મારું ઘર નહીં ચાલે એવું પણ બોલી રહ્યો છે. તો મિત્રો આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ અને પૂરો સમજો વિડીયાને, બરોબર? જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. તો મિત્રો પહેલાં તો હું એક આ વિડીયો મૂકું છું, બરાબર? ખાલી એ વિડીયો તમે જોજો, એ છોકરાની વેદના જોજો. ખાલી એ છોકરાની જે બોલ્યો છે ને, મને સવારે ફોન આવ્યો હતો તો એ હું પહેલાં તમે વિડીયો સાંભળી લો, બરાબર? એક નાનો મોટો કલાકાર છે, તમે વિચારો. તો મેં પહેલાં જ કીધું બધાનું વિચારો, કોઈ એક પક્ષના લેશો, પછી બીજી બધી વાત કરું તમને. પહેલાં વિડીયો જોઈ લો. જય માતાજી, જય ઠાકોર સમાજ, જય બાબારી. મિત્રો, મારું નામ છે જયેશ ઠાકોર. હું કડી તાલુકામાંથી આવું છું, મણિપુર ગામ છે મારું. અને મિત્રો, આ બંધારણ વિશે નાનકડી એક ઠેસ પહોંચી છે અમને. કારણ કે તમે મોટા સિંગરોને તો એનો સોશિયલ મીડિયા પ્રત્યે જોઈ લેશો, એમને શું કર્યું એમને તરત ટાર્ગેટ કરીને પેલું કરશો, તરત એમના વિરુદ્ધ સમાજ બહાર કાઢશો, એમના મુદ્દે કંઈ પણ બોલી જશો. પણ અમારું શું? અમે ગાવાનું બંધ કરી દઈએ, તમે ડીજે બંધ કર્યું, અમે ગાવાનું બંધ કરી દઈએ, તો કોઈ નેતા એવો છે કે અમને 30,000 મહિનાના આપી જાય? અમારે નથી ગાવું, કારણ કે 8-12 હજારમાં તો તમને ખબર છે કે અમારું પૂરું નથી થવાનું, બરોબર? તમે મોટા સિંગરોનો નાચ બહાર કાઢશો, અમારું તો કોઈ સાંભળવા વાળું જ નથી. અમે કહીએ તો કને કહીએ? ઇન્સ્ટામાં વિડીયો બનાવીને મેકશું તો તમે અમારું સાંભળવાના નથી, બરોબર? કારણ કે અમે તો ખાલી એક તમને વોટ આલવા, બરોબર, સમાજમાં ભળવા. સાહેબ, ઠાકોર સેના ચાલુ થઈ ત્યારે ઠાકોર સેનાના પાછળ ફરતા હતા અમે. હાલે જ ઠાકોર સમાજનું માનીએ છીએ, પણ અમારું કોઈ સાંભળવા વાળું નથી. તો મહેરબાની કરી અને આ ડીજેનો મુદ્દો સુધારો. અને મારે કિશનભાઈ જોડે વાત થઈ સવારે, મેં એમને ફોન કર્યો કે ભાઈ મારે આ રીતનો પ્રોબ્લેમ થયો છે, મારા પ્રોગ્રામ થયા હતા ગયા ત્રીજા મહિનાના મારે 6 પ્રોગ્રામ હતા, એમાંથી મારે 4 કેન્સલ થયા રાત્રે. હવે 2 પ્રોગ્રામ કરવાના છે, 2 પ્રોગ્રામમાં ડીજેના છે, એમાંય તમે પાછા વિરોધ ઉઠાવજો. અમારો તો નહીં જ ઉઠાવો, મોટા સિંગરોનો ઉઠાવો, પણ તમે ડીજે બંધ કરો તો અમારે તો શું? અમારે લેવાનું શું છે? તો એક કામ કરો, અમને રોજગાર આપી દો. તમે મહિને 30,000 આલ દો, મારે ગાવાનું બંધ કરી દેવું છે, બરોબર? કાં તો અમને કોઈ સહાય આપો, કાં તો એવો નિર્ણય લાવો કે અમારા પ્રોગ્રામે ચાલુ રહે. કારણ કે પરાણે પ્રોગ્રામ થાય ને એમાંય તમે બંધ કરાવો. અમારે જવાનું તો જવાનું ક્યાં? સાહેબ, અમારી વેદના તમે નહીં સમજો. અમને શું વીતે છે ને એ તમે નહીં સમજો. બસ તમારા બંધારણ, અમે પરાણે ઊભા થયા છીએ અને એમાંય તમે અમને પાળવાની વાત કરીએ. અને આ તો સમાજની વાત છે, એટલે સમાજમાં કહીએ કાંઈ છે. આપણે બધાનું હોય તો બધા કલાકારો બોલે. હવે આપણા સમાજવાળા કલાકારોને ક્યાં જવાનું? તો થોડું વિચારે નાનું. કિશનભાઈ એમને કહું છું, કિશનભાઈ થોડો ન્યાય લાવો. વિક્રમ કાકા એમને કહું છું કે આમાં કંઈક સુધારા લાવો, નહીં તો અમારે તો મરવાના દાડા આવી જશે. અમારા ઘર સામું જોવાનું, અમારા છોકરા સામું જોવાનું, કોની સામું જોવાનું? અમે મરવાના દાડા આવી જશે અમારે. તો થોડું વિચારીને થોડો ન્યાય લાવો. અને દરેક કલાકારોને કહું છું કે તમે થોડો નાનો મોટો વિડીયો બનાવીને સમાજ જોડે માગણી માગો તો કંઈક સુધારો આવે. જય માતાજી, જય ઠાકોર સમાજ. તો જોયું ને તમે વિડીયો, બરાબર? આ વેદના કહેવાય, એના દિલથી વેદના જે વ્યક્ત કરી. એને 3 મહિનાના 6 પ્રોગ્રામ હતા, એમાં 4 એને કેન્સલ થયા. એને બિચારાને પૈસા કોણ આપશે? એને મને એવી વાત કરી કે મારા પપ્પાએ કે મને એમ કીધું કે તું કે સારું ગાય છે, બરાબર? તો એ સમાજનો છોકરો છે, એ સિંગર છે, એના પ્રોગ્રામ મળ્યા પણ 4 કેન્સલ થયા. કેમ? આના કારણે, બરાબર? આ બધું જે થયું એના કારણે એના 4 પ્રોગ્રામ કેન્સલ થયા. એના પપ્પા કે એના પપ્પા બિચારા નોકરી કરતા હોય, ખેતીવાડી કરતા હોય, અને એ માંડ કે હું ઘર ચલાવું કિશનભાઈ, કે મારા તો મરવાના દાડા આવ્યા. મૂકું, જો એવું ના કરતો, કારણ કે આત્મહત્યા બહુ મોટો પાપ કહેવાય. એટલે એવી વસ્તુ તું ના કરતો. જે બી હોય અમે કંઈક ને કંઈક અમે નિવારણ આનું કરીશું, નિયમોમાં ફેરફાર. મેં એને એમ કીધું, અમે એવું નહીં કહેતા કે તમે જે બંધારણ કર્યું અમુક, અમે કે બંધારણની બાબતે કંઈ નહીં કહેતા, પણ અમુક નિયમો તમે જુઓ. આજે તમે આ બધું બંધ કરો, કાલ ઉઠીને એમ કહેશો કે તમે ટોલ ટેક્સ બાબતે કેમ નહીં કહેતા? એમાં કેટલા આપણા સમાજના લોકો જ્યારે ગાડીઓ લઈને જાય ત્યારે ટોલ ટેક્સ કેટલો હોય, એ બાબતે કંઈ નહીં. જીઓનું તમે રિચાર્જ જુઓ, રિચાર્જની અંદર કોઈ તમે ટાવર તમારા ખેતરમાં લગાવડાવો, તમારા આજુબાજુ લગાડાવો, તો એમાં રેડિયેશન નહીં આવતું હોય, એમાં પક્ષી નહીં મળતા. ગેનીબેન કહેતા હતા કે
પક્ષીઓને નુકસાન થાય. પક્ષીઓના તો ટાવરથી થાય, સાઉન્ડથી કંઈ લેવા દેવા જ નહીં. પક્ષીઓને નુકસાન રેડિયેશનથી થાય, રેડિયેશનથી પક્ષીઓ મરે છે. તો એ તમને એ જીઓના ટાવર લોકો લગાવડાવે તો એ તમે કેમ કહેવાની જતા? કારણ કે બધાને જોઈએ જ છે નેટવર્ક, બધા પોતપોતાનું જ ચલાવવાના છે, બરાબર? કોઈનું ઘર પૂરું નહીં કરી જવાના. નેટવર્કની બી જરૂર હોય, તમારે બી સોશિયલ મીડિયામાં આવવું હોય તો તમારે બી નેટની જરૂર છે, બરાબર? એટલા માટે અમુક જે નિયમો કર્યા કંઈ વાંધો નહીં, પણ નિયમો તમે જુઓ ને બધા ખાલી તમે અમુકનો ટાર્ગેટ કરો તો એ વસ્તુ નહીં ચાલે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જય માતાજી, જય ઠાકોર સમાજ. નાના મોટી વાત કહેવા માગું છું. સમાજના બંધારણ મુદ્દાની વાત કહેવા માગું છું કે અત્યારે એક આપણે વિવાદ ચાલી રહ્યો છે. તો સમાજે બંધારણ કર્યું સમાજના સારા માટે, બહુ સારું કામ કર્યું, પણ એ વિવાદ એટલો મોટો થઈ ગયો છે કે સમાજ બે ભાગમાં વેચાઈ ગયો છે. તો બધાય ઠાકોરોને મારી વિનંતી છે કે બધાય ભેગા મળી આને અટકાવો, સારો નિર્ણય લો, જેથી કરીને આપણી સમાજમાં એકતા બની રહે. અને મારો વિડીયો વધુમાં વધુ શેર કરો કે આપણા સમાજના લોકો સુધી પહોંચે અને ગબ્બરભાઈ સુધી પહોંચે. જય માતાજી, જય ઠાકોર સમાજ. મિત્રો જય માતાજી. 18 આલમને જણાવું છું મિત્રો, તમને તમારો નાનો ભાઈજણ માફ કરજો કે મનોરંજન માટે વિડીયા મિત્રો બનાવું છું. આપણે સાઉન્ડ ટોટલ સમાજે થઈને સાઉન્ડ બંધ કર્યો મિત્રો, એમાં આપણે ખુશ છો. સાઉન્ડવાળા બાપડા આપસૂદ કરતા જ હશે, પણ નાનો ભાઈ જાણીને માફ કરજો મિત્રો. સમાજ છે, સમાજ કે આપણે કરવું જોઈએ. હવે વસ્તી એવું કરે છે મિત્રો, તમારે જો લખવું હોય તો લખજો, બરું વસ્તી હવે એવું કરશે. સમાજે સાઉન્ડ બંધ કરાવ્યું છે તો એ વસ્તી શું કરે એમ છે ખબર છે? લગ્ન કરશે પછી લગ્ન ભેગું એમ કહે છે કે અમારા આ માતાનો કે ગરબા રાશેલા છે. એટલે આ માતાના ગરબા રાશ નોમ ખોટું શું બદલામ કરો? તમારા ઘરે છોકરાનો તમારે પરિણામો છે અને નોમ માતાનું પાડે કે મારા માતાના ગરબા રાશે. એટલે આ માતાના ગરબા નહીં રાશે ને તમારા છોકરો એમ કરીને પરિણામો તો કહો. તમે લાજ શરમ થોડીક આપી દો. માતાનું નોમ બદલમ કરો તમે ને અમારે કે રાસ ગરબા, એટલે રાસ ગરબાનું મોહલું કરીને તમારા છોકરાને પરિણામો છે એમ કોકતાર કે પડી ગયા ભાઈઓ. ડીજે બીજે નહીં વાગે કઈ નહીં, ઢોલ ઉપર વાગ છે તો ઢોલ ઉપર રમશું અમે તો. રમવાના તો છે ને, ઢોલ ઉપર કેમ ના રમો? હા, બધા ડીજે બીજે બધું બંધ કરાયું તો ઢોલ તો રાખવો પડે ને.